આટલા દિવસોમાં યુવાનોને કેન્દ્રમાં રાખીને વાતો કરી છે, માત્ર અહીંયા સુધી સીમિત ન રહે. ચાલો એ બધી જ વાતોને આપણા જીવનમાં ઉતારીએ અને બધી વાતોની અંદર મા બાપના મહત્વને પણ આપણે સમજીએ. સંયુક્ત પરિવારની અંદર કેમ આપણી ભારતીય સંસ્કૃતિને બરકરાર રાખી શકાય એ પ્રયત્ન કરીએ. અને એટલે તો આપણી માનું મહત્વ સ્વામીએ એમના શબ્દોમાં કહ્યું છે, પિતાનું મહત્વ સ્વામીએ એમના શબ્દોમાં કહ્યું છે. मेरा ये मानना है कि कोई भी रिश्ता छोटा या बड़ा नहीं होता. આ વાતની સાથે સીધા જ કથામાં પ્રવેશ કરવું છે. मेरा ये मानना है कि कोई भी रिश्ता छोटा या बड़ा नहीं होता, मगर मेरी माँ के सामने कोई खड़ा नहीं होता. मेरे इंतजार में खुली आंखों से बस वही सो सकती है. તમે રાતે મોડા જશો અને ઘરમાં કોઈ જાગતું હશે ને તો એ બીજું કોઈ નહીં હોય, તમારી માં હશે. मेरे इंतजार में खुली आंखों से बस वही सो सकती है और मेरे दुख में मुझसे भी ज्यादा बस वही रो सकती है. मैंने मोहब्बत की हर किताबें पढ़ डाली, मैंने मोहब्बत की हर किताबें पढ़ डाली और हर किताब के पहले पन्ने पर सिर्फ माँ का ही नाम था. वो मुझ पे तब से जान छिड़कती है, वो मुझ पे तब से जान छिड़कती है जब प्रेगनेंसी स्ट्रीप पर एक छोटी सी लकीर बनकर मैं दिखा था. हिसाब लगाकर देख लो, दुनिया का हर रिश्ता आधा अधूरा निकलेगा, मगर मेरी माँ का प्यार हर रिश्तों से 9 महीना ज्यादा निकलेगा. એ માં છે અને એ મા બાપનું મહત્વ આપણે સમજીએ, સંયુક્ત પરિવારમાં રહીએ, વ્યસનથી દૂર થઈએ અને ભારતીય સંસ્કૃતિને બરકરાર રાખી હનુમાનજીના જીવનને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. ચાલો આપ સૌ વતી, સમગ્ર રાજકોટ વતી, કારણ કે રાજકોટ